હોય, જો એની પાસે વહીવટી નોલેજ હોય તો અધિકારી શું ન સાંભળે? એક મામલેદાર કક્ષાના વ્યક્તિ, પીએસઆઈ પીઆઈ કક્ષાના વ્યક્તિ કે કોઈ મોટા લેવલના આઈપીએસ અધિકારી શું કામ ન સાંભળે? અરે સાંભળવું પડે. સવારે ઉઠીને તમે ખોટું કરો છો, સવારે ઉઠીને તમે કરપ્શન કરો છો, ભ્રષ્ટાચાર કરો છો, તમારે સાંભળવું જ પડે. અને ન સાંભળો તો તમારી નોકરીને ધૂળ છાંટી દઈએ એ તાકાત હોવી જોઈએ. કે સવારે ઉઠીને ખોટું તો એને કરવું છે, કાચના બંગલા એના છે ને બીવું છે ના. કયા તાલુકાની અંદર દારૂ નથી વેચાતો? કયા તાલુકાની અંદર 25-25 લાખના હપ્તા નથી આવતા? આવે કોઈ અધિકારી મારી સાથે ડિબેટ કરવા? આ ગુજરાતના કોઈ પણ અધિકારીને એવું હોય કે આ તાલુકાની અંદર દારૂ વેચાતો નથી, અહીંયા 25-25 કે 20-20 કે 15-15 લાખના હપ્તા લેવાતા નથી, તો પ્રવીણ રામ ચેલેન્જ આપે છે, ગુજરાતનો કોઈ પણ અધિકારી મારી સામે આવીને ચેલેન્જ કરે, એની ચેલેન્જ સ્વીકારવા હું તૈયાર છું. અને મહિનામાં એના વિસ્તારમાંથી દારૂના અડ્ડા ન શોધી કાઢું તો પ્રવીણ રામનું નામ ભૂલી જાય. વાત છે નહીં કરો. સવારે ઉઠીને ખોટું તમારે કરવું ને જનતાને દબાવવાની. અને ભાજપના નેતાઓ એમ કે અમારું અધિકારી સાંભળતા નથી. સાંભળતા હું નથી, તમે બધા બેહીને ભાગ પાડો છો એટલે સાંભળતા નથી. કરો ને ભાગ પાડવાનું બંધ. બધાને સીધી લીટીમાં થવું પડે. પણ વાત એ છે કે એને પૈસા કમાવા છે, બીજું કઈ વિશેષ નથી. અને બીજું કે ભાજપે પણ કોઈ બોલી ન શકે, અવાજ ન ઉઠાવી શકે એવા નેતાઓને આગળ કર્યા છે, મજબૂત નેતાઓને બેહાડ દીધા છે કે તમે ઘર ભેગા થાવ. કારણ કે એને કોઈ અવાજ કરે પોહાય એમ નથી. એને તો એમ કે ભાઈ બેહી જા તો બેહી જાવ, રાત છે તો રાત ને દિવસ છે તો દિવસ. આવા નેતાઓ એને ઊભા કર્યા છે. એટલે એની પાસે કોઈ નોલેજ નથી, તાકાત નથી, એટલે અધિકારીઓ સાંભળવાના નથી. પણ મૂળ વાત